રામ રામ ખેડૂત ભાઈઓ, હું છું આપનો મિત્ર અશોક સોલંકી, હરિકૃપા એગ્રો સેન્ટર કેશોદ। તો આજે આપણે વાત કરવાની છે ખેડૂતોના દુશ્મન મૂંડો। અત્યારે ખેડૂતોને બહુ જ નુકસાન કરી રહ્યો છે। અત્યારના સમયમાં જેમ કે 50 થી 60 દિવસ થયા છે, કોઈને 45 દિવસ થયા છે, મૂંડાના એટક અત્યારે બહુ જ જોવા મળે છે। જે ભાઈઓએ દવા વાપરી છે એને પણ જોવા મળે છે, કારણ કે એનો સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે, અને જે ભાઈઓ દવા નથી વાપરી એને પણ જોવા મળે છે। તો હવે એનું આપણે નિવારણ કઈ રીતે લાવવું, સચોટ અને 100% નિવારણ લેવા માટે આપણે શું કરવું, તો આજે વાત કરીએ આપણે તો રાસાયણિક નિયંત્રણ અને જૈવિક નિયંત્રણ, બરાબર। તો પહેલા વાત કરશું આપણે રાસાયણિક નિયંત્રણ વિશે, બરાબર। તો રાસાયણિક નિયંત્રણ કઈ રીતે કરવું, તો આજે આપણે વાત કરશું રાસાયણિક દવાના નિયંત્રણ વિશે। તો રાસાયણિક દવા આપણે કઈ રીતે વાપરશું, તો પહેલાં તો આપણે પિયત આપવું જરૂરી છે, ને કોઈ પણ દવા વાપરવા માટે એનામાં ભેગું આપણે ખાતર, અત્યારે પૂરક ખાતર તરીકે આપણે કોઈ પણ ખાતર આપતા હોય છે, જેમ કે એમોનિયમ સલ્ફેટ છે, યુરિયા છે, કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર છે, મેગ્નેશિયમ સલ્ફેટ છે। તો કોઈ પણ ખાતર સાથે મિક્સ કરી ને એને ભેળવી ને ઉડાડી ને પછી પિયત આપવું જરૂરી છે। ફુવારા પદ્ધતિથી પિયત આપવો કે રેડ પિયત આપવો, બરોબર। પણ જે તમે દવા નાખી છે એ મૂંડા સુધી પૂગવી જરૂરી છે, તો જ મૂંડાનું 100% નિવારણ ને નિયંત્રણ આવશે, બરાબર। તો આ આપણે એક ભૂલવાનું નથી કે કઈ રીતે વાપરવું। તો ઘણા ખેડૂતોને, ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે પાણી સાથે મિક્સ કરી અને પેંડી લઈને આપણે જે દવા આપણે વાપરીએ એમ ધોરિયામાં મૂકી અને પિયત આપી દઈએ તો પણ રિઝલ્ટ મળી જાય। એ વાત સાચી છે, પણ જમીનના પ્રકાર ઉપર આધારિત છે। જમીન તમારી રેતાળ કે ગોરાડું જમીન હોય છે અને રેતાળ કે જમીન હશે એમાં આ રિઝલ્ટ મળશે નહીં, કારણ કે દવા છે એ પહેલાં જ ઉતરી જવાની છે, છેલ્લે 60 સુધી દવા પૂગવાની નથી, બરાબર। તો એમાં બધાયથી બેસ્ટ કોઈ પણ ખાતર સાથે ભેળવી અને આખા ખેતરમાં ઉડાડી અને પછી પિયત આપવું જરૂરી છે, તો સેટ સુધી દવા એક હરખી મળી રહી તો મૂંડાનું સચોટ અને સારું નિયંત્રણ આવશે। તો હવે આપણે આજે વાત કરવાની છે કઈ દવા વિશે, અને જે ખેડૂત ભાઈઓએ પાણી પિયત આપી દીધું છે એને અત્યારે કઈ રીતે મૂંડાની દવા વાપરવી, બરાબર। તો એના માટે આપણે આજે વાત કરશું મગફળીની અંદર સુમિટોમો કંપનીની એન્જોય કરીને નવી પ્રોડક્ટ આવી છે, જેમાં બાયફેરેથ્રિન 8% અને ક્લોથોડિન 10% આવે છે, જે 40 ml પ્રતિ પંપમાં નાખી અને મગફળી ઉપર સ્પ્રે કરી દેવાનો રહેશે, બરોબર। મગફળી ઉપર સ્પ્રે કરી દેશો એટલે છોડ ઝેરી બની જશે અને મગફળીમાં મૂંડો નુકસાન કરશે નહીં। મૂંડાનું નિયંત્રણ નથી થવાનું, પણ મૂંડો નુકસાન કરતો બંધ થઈ જશે, એટલે મગફળી તમારી જે સુકાતી હશે, મગફળીને નુકસાન કરતા હશે, મૂળ ખાતા હશે કે ડોડવા ખાતા હશે, ખાતા બંધ થઈ જશે અને નવી કુણેપ અને નવી ફૂટ ચાલુ થઈ જશે। હવે જે ખેડૂત ભાઈઓને પાણી પાવાના બાકી છે અને વરસાદ તો આપણે થયો નથી એટલે પાણી પિયત આપવા અટાણે ફરજિયાત છે, તો એના માટે પિયત આપવાનું બાકી છે, એના માટેની દવાની વાત કરીએ તો સોલો સ્માર્ટ કરી અને સુમિલ કંપનીનું 75% ક્લોરોફાયરીફોસ ગ્રેન્યુલ WG ફોર્મ્યુલેશનમાં આવે છે। એનો વપરાશ ખાતર સાથે આપણે જેમ વાત કરી તેમ પહેલાં કે કોઈ પણ જાતનું ખાતર લઈ એના સાથે ભેળવી અને એકરે એટલે આપણે 40 ગુઠા, બરાબર। એકરમાં કોઈ પણ ફેરફાર થાય નહીં, 40 ગુઠાનું એકર હોય, વીઘાનો હિસાબ કોઈને 20 ગુઠાનો વીઘા હોય, કોઈને 16 ગુઠાના વીઘા હોય, એમ વીઘા નાના મોટા હોઈ શકે, પણ એકર તો 40 ગુઠાનો હોય। તો એકરનો ડોઝ હું બોલી એ તમારે મગજમાં રાખવાનો છે। તો સોલો સ્માર્ટ છે એ ક્લોરો 75% કરીને આ પ્રોડક્ટ આવે છે, એને 1 એકરે તો આ 75% ક્લોરોફાયરીફોસ WG ફોર્મ્યુલેશનમાં આવે, એને આપણે એકરનો ડોઝ રાખીશું આપણે 600 થી 700 ગ્રામ એકરે વાપરવાનું, બરાબર। હવે પછી જો દવાની વાત કરીએ તો ઘરડા કંપનીનું પોલિશ કરીને આવે, જેમાં ફિપ્રોનિલ 40% અને એમિડા 40%, આનો એકરનો ડોઝ 200 ગ્રામ એકરે વાપરવાનું છે। ડોઝ ખાસ કરીને મગજમાં રાખજો, બરાબર। ડોઝમાં કોઈ પણ ફેરફાર કરતા નહીં, ડોઝ ઓછો કરશો તો રિઝલ્ટ મળશે નહીં।
ને વાપરવાની રીત ખાસ કરીને ખાતર સાથે ભેળવી અને ઉડાડી દેવું અને પછી પાણી પિયત આપી દેવું, રેડ આપો અથવા ફુવારા પદ્ધતિથી આપો. પછી જો આપણે વાત કરીએ તો ગરડા કંપનીનું પોલીસ છે એવું જ બાયર કંપનીનું લેસન્ટા આવે, એમાં પણ ફિપ્રોનિલ 40% ને એમિડા 40% આવે. એ રીતે ઘણી બધી કંપનીના ફિપ્રોનિલ એમિડા 40% આવે. એનો ડોઝ છે 200 ગ્રામ પ્રતિ એકર, બરાબર. ને હવે જો વાત કરીએ તો થાયોમેથોઝામ 75%, જે સિજન્ટા કંપનીનું કેપકેડિસ આવે, બરાબર. બીજી ઘણી બધી કંપનીમાં, જેયુ કંપનીમાં મંત્રા સુપર કરીને આવે, જે 75% આવે છે, એ 200 થી 250 ગ્રામ એકરે વાપરવાનું છે, બરાબર. હવે જે દવા છે એ ધાનુકા કંપનીનું મોર્ટાર કરીને આવે, જેમાં ટેકનિકલની વાત કરું તો કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ 75%, જેનું પ્રમાણનો એનો ડોઝ રહેશે 2.5 વીઘે 250 ગ્રામ. ડોઝમાં કોઈ પણ ફેરફાર થવો જોઈએ નહીં, ડોઝ પૂરો રાખવો જરૂરી છે, બરાબર. અને હવે જો વાત કરીએ એ પછીની તો ડેન્ટુસુ, સુમિટોમો કંપનીનું ડેન્ટુસુ કરીને આવે, બરાબર. એને મૂંડા વધારે, જેને મૂંડા હોય, બહુ જ એટેક હોય, મૂંડાનું મોટો હોય, એને 200 ગ્રામ એકરે વાપરવું. અને મૂંડાની શરૂઆત હોય એ 150 ગ્રામ નાખશે તો પણ ચાલશે. વાપરવાની પદ્ધતિ અને રીત ખાસ ભૂલાય નહીં. ખાતર કોઈ પણ જાતનું રાસાયણિક ખાતર કે જૈવિક ખાતર કે લઈ એને એના ભેગું ભેળવી અને ઉડાડી દેવાનું રહેશે અને પછી પાણી આપવાનું રહેશે. કોઈ ખેડૂતો પાણી સાથે પિયત ભેગું આપવાની ભૂલ કરતા નહીં. જેમ કે કોઈની જમીન બધાના પ્રકાર અલગ અલગ હોવાથી એમાં રિઝલ્ટ મળવાની શક્યતા વધઘટ રહી શકે છે. કારણ કે જેને રેતીવાળી અને ટાઈસવાળી કે એવી કોઈને જમીન હશે એને એમાં રિઝલ્ટ ઓછું મળશે. ઘણા ખેડૂતોને ઘણા લોકો ભલામણ કરતા હોય કે પાણી ભેગું તમે બાસાલીન જેમ આપણે પાઈએ એમ તમે ટાંકીમાં મૂકી અને 2-2 ટીપા કે તમે જવા દો તો પણ મૂંડા મરી જાય. જેને જમીન અલગ અલગ પ્રકારની હોય, જેની જમીનમાં આ દવા મૂંડા સુધી પૂગી જાય એને મૂંડો મરી જાય છે. બાકીના ખેડૂતોને મૂંડામાં રિઝલ્ટ વધઘટ મળવાનું છે, બરોબર. હવે પછીની જો દવાની વાત કરીએ તો થાયોમેથોક્ઝામ પ્લસ લેમ્બડા સાયલોથ્રીન, જે અલિકા નામથી આવે છે અને બીજી ઘણી કંપનીના અલગ અલગ નામથી આવે છે. કોઈ પણ સારી કંપનીનું લઈ અને એકરે તમારે 600 થી 700 ml સુધી દવા સાથે મિક્સ કરી અને ઉડાડી અને પિયત આપી દેવું, એટલે એમાં પણ મૂંડાનું નિયંત્રણ થઈ જશે. ને હવે જો આપણે વાત કરવાની છે જૈવિક નિયંત્રણની, તો જૈવિક નિયંત્રણ કરવા માટે ભેજ હોવો જમીનમાં જરૂરી છે. જે ભાઈઓએ પિયત આપ્યું હોય એને તો ભેજ હોય જ છે. એને તો તમારે જે મેટારાઇઝમ કરીને બેક્ટેરિયા આવે એમાં પ્રોડક્ટ સહિત નામ હું બોલતો જાઉં, એગ્રીકોનના આવે જે એગ્રીમેટ કરીને, એ બેક્ટેરિયા તમારે 2.5 વીઘામાં 1 કિલો નાખી કોઈ પણ સાણિયું ખાતર કે એરંડીનો ખોળ કે જૈવિક ખાતર સાથે મિક્સ કરી અને ઉડાડી દેવાનું રહેશે ભેજવાળા ખેતરમાં, બરાબર. એટલે એમાં પણ તમને નિવારણ મળી જશે. અને બીજી એક મેટારાઇઝમ કરીને પ્રોડક્ટ આવે જે લીવ કરીને આવે, એ સોર્સ ગુરુ કંપનીનું આવે છે. એના પણ તમને સારા રિઝલ્ટ મળશે. 2.5 વીઘે 1 કિલો નાખવાનું રહેશે. અને એક એવી પ્રોડક્ટ આવે જેમાં મેટારાઇઝમ પ્લસ ટ્રાઇકોડર્મા અને સુડોમોનસ ત્રણેય ભેગું આવે. એ કીટ અત્યારે બજારમાં મળે છે અને ખેડૂતો એનાથી જાણકાર છે. એમાં જો કોઈને કાળી ફૂગ હશે, સફેદ ફૂગ હશે અને મૂંડા, ત્રણેય વસ્તુનું નિવારણ આવી જશે, બરાબર. તો હવે જે આપણે એક એવા જૈવિક નિયંત્રણની વાત કરશું જે EPN ટેકનોલોજી, એટોમો પેથોજેનિક નેમોટાઇડ નામના જે બેક્ટેરિયા નેમાશક્તિ કરીને આવે છે એને પણ તમે ઉપયોગ કરી શકો છો, બરાબર. એમાં મૂંડા, વાયરવોર્મ અને નેમોટાઇડ બધાયનું નિવારણ, જંતુનું નિવારણ થઈ જશે અને સારા એવા પરિણામ મળશે. ને જો ખેડૂત ભાઈઓને કંઈ પણ વધારે ન સમજાણું હોય, વધારે વિસ્તૃત માહિતી જોતી હોય તો હરિકૃપા એગ્રો સેન્ટર, માંગરોળ રોડ, કેશોદ, ત્યાં આવી અને તમે રૂબરૂ પણ મુલાકાત કરી શકો અને ડિસ્ક્રિપ્શનમાં આપેલા નંબરમાં આપણો કોન્ટેક્ટ કરી શકો છો અને સચોટ અને સારી માહિતી આપશું, બરાબર. એવો અમારો આગ્રહ છે. જય દ્વારકાધીશ.